હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો અને સરળ માપ સાથે કોપરા પાક બનાવીશું। તો જો તમે આ રીતે એકવાર કોપરા પાક બનાવશો ને તો તેનો સ્વાદ તમારી દાઢે ચોક્કસથી રહી જશે। તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો કોપરા પાક બનાવવા માટે અહીં મેં 2 કપ સૂકા નાળિયેરનું છીણ લીધું છે, જે રેડીમેડ ડેસિકેટેડ કોકોનટ આવે એ લીધું છે। તેની સાથે જ 1 કપ મિલ્ક પાવડર લીધો છે। તો અહીં તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરી એ જ વાટકીથી બધા માપ લઈ શકો છો। હવે આ બંને વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું, જેથી આપણે તેને દૂધમાં નાખીએ ત્યારે દૂધમાં કોઈ પણ લમ્સ ના બની જાય। તો વ્યવસ્થિત બધું જ મિક્સ થઈ ગયું છે। હવે આપણે કોપરા પાક બનાવી લઈશું। તો અહીં એક વાસણમાં 2 કપ દૂધ લઈશું અને આ ફૂલ ફેટ મિલ્ક લીધું છે અને દૂધને મેં ગરમ કર્યા વગર જ લીધું છે। તો જો તમે ગરમ કરેલું દૂધ લેતા હોય તો 2 કપ દૂધની સાથે 2 મોટી ચમચી મલાઈ લઈ લેવાની। હવે દૂધમાં તૈયાર કરેલું કોપરાનું અને મિલ્ક પાવડરનું મિશ્રણ એડ કરી દઈશું અને દૂધ બહુ ગરમ થાય એ પહેલાં બધું પ્રોપર મિક્સ કરી લેવાનું, જેથી તેમાં કોઈ લમ્સ ના રહે। અને હવે તેને સતત આ રીતે ચલાવતું રહેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું। તો જો તમે સ્પેચ્યુલા નહીં ચલાવો તો મિશ્રણ નીચેથી દાજી જશે, એટલે આપણે તેને સતત મિક્સ કર્યા કરીશું। અને 5 થી 7 મિનિટ પછી જોઈ શકાય છે કે કોપરા પાકનું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને તેમાં રહેલું બધું જ દૂધ બળી ગયું છે। હવે આ સમયે તેમાં ખાંડ ઉમેરીશું। તો અહીં મેં 1 કપમાં 2 ચમચી જેટલી ઓછી ખાંડ લીધી છે। ગળપણ તમને જેવું ગમે એ પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો। અને હવે ખાંડને પણ કોપરાના મિશ્રણમાં પ્રોપર મિક્સ કરીશું। જેમ જેમ ખાંડ ઓગળશે તેમ મિશ્રણ એકદમ ઢીલું થતું જશે। તો અત્યારે બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સતત કૂક કરતા રહીશું, જ્યાં સુધી તે એકદમ ઘટ્ટ ના બની જાય। તો આજે આપણે ચાસણી વગરનો કોપરા પાક બનાવ્યો છે, જે ખૂબ સરળતાથી પણ બની જશે અને જે લોકો પહેલીવાર બનાવતા હોય એમનો પણ એકદમ પરફેક્ટ કોપરા પાક બનશે। હવે આપણું મિશ્રણ એકવાર ઘટ્ટ થાય એ પછી તેમાંથી થોડું આ રીતે અલગ કાઢીને તેને ઠંડુ કરીશું અને ત્યાં સુધી ગેસની ફ્લેમ બંધ રાખીને આપણું મિશ્રણ સતત ચલાવ્યા કરીશું। એ પછી આ કોપરા પાકના મિશ્રણને ચેક કરીએ તો જોઈ શકાય છે કે હાથમાં થોડું ચોંટી પણ રહ્યું છે અને તેનો પ્રોપર બોલ પણ નથી વળી રહ્યો, એટલે હજુ આપણે થોડીવાર માટે તેને કૂક કરી લઈશું। તો 4 થી 5 મિનિટ મીડિયમ ફ્લેમ પર તેને કૂક કરીશું, એટલે અત્યારે જોઈ શકાય છે કે કોપરા પાકનું મિશ્રણ પ્રોપર તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ ઘટ્ટ પણ દેખાઈ રહ્યું છે અને કોપરામાંથી થોડું થોડું તેલ પણ છૂટું પડી રહ્યું છે। તો હવે ફરી પાછું આપણે અલગ વાસણમાં લઈ તેને ચેક કરીશું। તો અત્યારે મિશ્રણ ઠંડુ થાય એ પછી ચેક કરીએ તો જોઈ શકાય છે કે હાથમાં બિલકુલ નથી ચોંટી રહ્યું અને આ રીતે બોલ બનાવીએ તો પ્રોપર તેનો બોલ પણ બની રહ્યો છે। તો અત્યારે તૈયાર છે આપણો કોપરા પાક। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું। તો ઇલાયચીની ફ્લેવર આ કોપરા પાકમાં બહુ જ સરસ લાગે છે, પણ જો તમને એકલા કોપરાની ફ્લેવર ગમતી હોય તો તમે ઇલાયચી પાવડર નહીં નાખો તો પણ એટલો જ ટેસ્ટી આ કોપરા પાક બનશે। હવે બધી જ વસ્તુ પ્રોપર મિક્સ કરી લઈશું અને તૈયાર થયેલા કોપરા પાકના મિશ્રણને આપણે એક વાસણમાં ઠારી લેવાનું છે। તો અત્યારે હું એક પ્લેટમાં ઠારી રહી છું, પણ જો તમને બોલ્સ બનાવવા હોય તો મિશ્રણ થોડું ઠંડુ થાય એ પછી તેના બોલ્સ પણ વાળી શકો છો। હવે પ્રોપર બધું પ્રેસ કરીને જેટલી થિકનેસ તમને ગમે એ પ્રમાણે કોપરા પાકનું મિશ્રણ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને હવે તેને અડધાથી 1 કલાક જેવું ઠંડુ થવા દઈશું। અત્યારે તમે તેના પર કોઈ પણ ગાર્નિશિંગ કરવું હોય તો પણ કરી શકો છો। અને હવે કોપરા પાક ઠંડો થઈ ગયો છે અને મસ્ત સેટ પણ થઈ ગયો છે।
તો તેને આ રીતે ચપ્પાની મદદથી મીડિયમ સાઇઝના પીસ કાપી લઈશું અને એ પછી કોપરા પાકની નીચે આ રીતે થોડું ચપ્પુ ઘસી લેવાનું છે, જેથી કોપરા પાક સરળતાથી નીકળી પણ જશે. અને આટલા મેઝરમેન્ટમાંથી તમે 600 ગ્રામ જેટલો કોપરા પાક ઘરે તૈયાર કરી શકો છો. અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ટેક્સચરવાળો અને સુપર સોફ્ટ એવો આપણો કોપરા પાક તૈયાર થયો છે. તો કોઈ પણ ચાસણીની ઝંઝટ વગર અને બીજી કોઈ પણ મહેનત વગર ખૂબ સરળતાથી કંદોઈ જેવો કોપરા પાક તમે ઘરે તૈયાર કરી શકો છો. તો તહેવારોમાં આ મીઠાઈની રેસીપી તમારા ઘરે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો. સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ રેસીપી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.